વલસાડ સિટી પોલીસને એફઆઈઆર પર ઉઠ્યા છે ગંભીર સવાલ। ઝડપાયેલા દારૂના જથ્થામાંથી કાચની બોટલો ગાયબ। વિડીયોમાં બોટલો દેખાઈ। એફઆઈઆરમાં માત્ર બિયરના ટીનનો ઉલ્લેખ કરાયો છે। દારૂની બોટલો મુદ્દામાલમાંથી ગાયબ થતા વિવાદ ઉભો થયો છે। એક્ટિવાની ડિક્કીમાં દારૂ હોવા છતાં એફઆઈઆરમાં અધૂરી વિગતો કેમ? દારૂ સાથેનો મોટો ઠેલો પણ મુદ્દામાલમાંથી ગાયબ થયો છે। પોલીસની કાર્યવાહી પર પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। એફઆઈઆર અને સ્થળના દ્રશ્યો વચ્ચે દેખાયો મોટો તફાવત। વલસાડથી સમાચાર। સિટી પોલીસને એફઆઈઆર પર ગંભીર સવાલ ઉઠ્યા છે। ઝડપાયેલા દારૂના જથ્થામાંથી કાચની બોટલો ગાયબ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આઝાદ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। આઝાદજી, વલસાડ સિટી પોલીસને એફઆઈઆર પર ગંભીર સવાલો ઉઠ્યા છે અને આમાં મામલામાં એવું છે કે દારૂના જથ્થામાંથી કાચની બોટલો જ ગાયબ છે। એફઆઈઆરમાં માત્ર બિયરના ટીનનો ઉલ્લેખ છે। જી બરખાજી, પોલીસે છે ને પરમ દિવસે રાત્રિ દરમિયાન ચેકિંગ હતું ને અચાનક દારૂની એક્ટિવા મોપેડ ભરેલી ગાડીઓ બુટલેગર સાથે ઝડપી પાડ્યા હતા। જ્યાં મીડિયાવાળા પણ ત્યાં જગ્યા પર હાજર હતા અને એમનું શૂટિંગ પણ કર્યું હતું। પણ એફઆઈઆરમાં પોલીસે જે રીતના નોંધાવ્યું તેમાં દારૂની બોટલો ગાયબ કરી નાખીને ખાલી 72 બોટલ બિયરની બતાવવામાં આવી હતી, જેને લઈને ગંભીર પ્રશ્ન ઉઠ્યો હતો। જી આઝાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વલસાડ સિટી પોલીસને એફઆઈઆર પર ઉઠ્યા છે ગંભીર સવાલ। ઝડપાયેલા દારૂના જથ્થામાંથી કાચની બોટલો ગાયબ થઈ। વિડીયોમાં બોટલો દેખાઈ અને એફઆઈઆરમાં માત્ર બિયરના ટીનનો ઉલ્લેખ છે। દારૂની બોટલો મુદ્દામાલમાંથી ગાયબ થતા વિવાદ ઉભો થયો। એક્ટિવાની ડિક્કીમાં દારૂ હોવા છતાં એફઆઈઆરમાં અધૂરી વિગતો। દારૂ સાથેનો મોટો થેલો પણ મુદ્દામાલમાંથી ગાયબ। પોલીસની કાર્યવાહી પર પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। એફઆઈઆર અને સ્થળના દ્રશ્યો વચ્ચે દેખાયો મોટો તફાવત। મુદ્દામાલમાં ગડબડની આશંકાએ ચર્ચા તેજ। વલસાડ સિટી પોલીસની કામગીરી હવે સવાલોના ઘેરામાં આવી।